ખેડાના નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા દરેક વર્ષ યોજાતા બિઝનેસ વેન્ચર 2026નો હવે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બીકોમ કોઓર્ડિનેટર ડોક્ટર જયેશ જાનીના જણાવ્યા અનુસાર આ પ્રસંગ 2016થી દર વર્ષે સફળતાપૂર્વક યોજાય છે, જે રાજ્યમંત્રી સંજયભાઈ મહિડા અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો, જે આ વર્ષે 27 ટીમો અને 270 વિદ્યાર્થીઓના ભાગીદારી સાથે દરેક ટીમે 10,000નું રોકાણ કરીને રૂપિયા 2.50 લાખની શરૂઆત સાથે રૂપિયા 3.30 લાખના ટર્નઓવરનું ટાર્ગેટ રાખ્યું હતું। તે વિદ્યાર્થીઓ માટે આ એક સરસ તકો છે, જ્યાં તેઓ માર્કેટિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોને વાસ્તવિક રીતે શીખી રહ્યા છે, જે આ પ્રેક્ટિકલ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ રિયલ ટાઈમ બિઝનેસનો અનુભવ મેળવી રહ્યા હતા। મારું નામ ડોક્ટર જયેશ જાની છે। હું ધર્મસિંહ દેસાઈમાં બીબીએ, બીકોમ ને એમકોમ ચાલતા કોર્સની અંદર કોઓર્ડિનેટર છું અને આજે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ એમાં બેઝિકલી વિદ્યાર્થીઓને જે થિયરી ભણે છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ આશયથી આનું આયોજન કરીએ છીએ। કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા સ્ટોલ છે, વિદ્યાર્થીઓ શું છે? ટોટલ વિદ્યાર્થીઓ જે પાર્ટિસિપેટ કર્યું છે 270 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ 27 સ્ટોર છે આ વખતે। મારું નામ ડોક્ટર જયેશ જાની છે। હું ધર્મસિંહ દેસાઈમાં બીબીએ, બીકોમ ને એમકોમ ચાલતા કોર્સની અંદર કોઓર્ડિનેટર છું અને આજે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ એમાં બેઝિકલી વિદ્યાર્થીઓને જે થિયરી ભણે છે